ખીર છે અને તે આ સાકરવાળી ને આ ખાંડવાળી. જો મમ્મી નાખે છે અત્યારે આમાં ઉપર. રવિવાર એટલે ખીર ખાવાની મજા આવે કે સર્વે દર્શકોને જય સ્વામિનારાયણ. આજે રવિવાર એટલે ખમણ કોરા લઈ આવ્યા હતા 1 કિલો. પછી ઘેરે ઓર્ગેનિક મગફળીના દાણામાંથી સિંગ તેલ કાઢેલું અને એમાંથી મયુરની મમ્મીએ વઘાર માર્યો ખમણનો, મરચાં ને બાફીને બધું ફર્સ્ટ ક્લાસ એકદમ સુપર. 4 વ્યક્તિ ભેગા મળીને 1 કિલો વઘારેલા ખમણ જય સ્વામિનારાયણ કરી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ગુરુહરિ મહંત સ્વામી કૃપાથી જમાઈ ગયું. ભેગી ચા હતી અને એમાં પાછું દૂધ નાખવાનું, એ પ્રમાણે પૂરું થઈ ગયું. મરચાં હતા, મજા આવી ગઈ. અત્યારે ફર્સ્ટ ક્લાસ ટાઢા કોઠા થઈ ગયા છે, સુપર. રવિવારમાં તો એન્જોય કંઈ જોવાનું હોય જ નહીં. બપોરે તો ઓર જલસો છે. ખીર છે, ખીર દૂધ બધી બનાવી ખીર, રોટલી, શાક, સંભારો હશે, સલાડ હશે, છાશ હશે. બપોરે એન્જોય એકદમ ફૂલ. બરોબર 2-2:30 વાગે જમી લેવાનું, અડધો કલાક બેસી 3 વાગે બેડરૂમમાં જતું રહેવાનું, આરામમાં સૂઈ જવાનું. 4 વાગે કે 4:30 ઉઠવાનું, નાહી ધોઈને રેડી થઈને જપો લેંગો પહેરી યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે 25,000 રૂપિયાનો નફો જતો કરીને પણ યોગી બાપા કે રવિ સભા ભરવાની. એટલે ફરજિયાત 5 વાગે ઘેરે લોક મારીને બધા જ અમે રવિવારે સ્વામિનારાયણ મંદિર BATS હાઈવે ઉપર, બોમ્બે હાઈવે ઉપર આપણું BATS મહંત સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરેલી અને આરસનું ભવ્ય મંદિર છે. ત્યાં 5:30 સભા ચાલુ થઈ જાય. આજનો પ્રોગ્રામ બી એકદમ સુપર પ્રોગ્રામ છે. આજે રવિ સભામાં નાના બાળકો છે ને, એ આખી સભા એ હેન્ડલિંગ કરવાના છે અને એ બાળકો દ્વારા મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ જે લખેલો છે નવસારીમાં, એનું આજે એની ઉપર જ કથા વાર્તા બધી છે. એટલે આજની થીમ એકદમ સુપર છે. એટલે આજે ન્યાય જામો પડી જાય. ત્યાં તો આખા રવિવારના દિવસનો કળશ ચડી જાય. આપણે મંદિરે જાઉં થાય, ઠાકોરજીનું દર્શન થાય, હરિભક્તોના દર્શન થાય, સાંજે આરતી થાય. આરતી પૂરી કરીને પાછા ઘેરે આવીશું અને ઘેરે આવીને પછી પાછું દાળ ભાત ખાવાના હોય છે. દાળ વઘારી. જય સ્વામી. અત્યારે રોટલી બનાવે છે કે ઘઉંનો લોટ છે આજે. હા, ઢીંગુડી સુઈ ગઈ. જો ખીર તો આપણે વાત થઈ ગયેલી છે, એ બંને તૈયાર થઈ ગયું છે. હવે રોટલી બાકી છે. હા, એ તો થઈ ગયો. બરાબર.
नित्यं भगवत्फलवैभव जीवनं मलमूत्रादिविसर्जनं स्थलेषु च शास्त्रलोकनिषिद्धेषु न कर्तव्यं कदाचन शुद्धि सर्वविधा पाल्यावाया चाभ्यन्तरा सदा शुद्धि प्रिय प्रसीदे च शुद्धिमती जने મંદિરેથી આવ્યા છે રવિ ચપા ભરીને હવે અત્યારે હવે રસોઈ બનાવે છે આમાં તે દાળ બને છે ને આ મોરડિયાની ખીચડી ને શાક વગેરે શાક તો નહીં ગયે ખીચડી છે અને ભાત ખાય છે બધી બાજુ દૂધ અને આ આપણી માન્ય જો હા દાદાને બતાવ દાદાને બતાવ દૂધ દૂધ આવે ને અહીંયા હવારમાં દૂધ દૂધ હા હા દૂધ આવે સવારે આવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અત્યારે તો મજા આવી ગઈ છે ને રવિ સભામાં રવિ સભા કરીને આ મંદિરેથી આવ્યા હા હમણાં નાના નાના બાળકોનો પ્રોગ્રામ જ હતો આજે આખો હા હા સત્સંગ દીક્ષા ગ્રંથ હમ એની પર મુખપાઠ હતો અને 315 શ્લોક છે ટોટલ સત્સંગ દીક્ષા ગ્રંથ તે 3 બાળકોને આખો મુખપાઠ મોઢે સત્સંગ દીક્ષા ગ્રંથનો આખો વાહ એટલે એનું સન્માન કર્યું એને હાર પહેરાવ્યો પ્રસાદ એટલે આપ્યો. ગુજરાતીમાં કે પછી કેમ સંસ્કૃતમાં હા 315 સંસ્કૃતમાં હા અને પછી બધાને હાર પહેરાવ્યો એના વાલીઓનું સન્માન કર્યું પછી પાછું જૂન મહિનાથી નવો કોર્સ ચાલુ થાય છે એમાં એડમિશન લેવું હોય તો એ પ્રેરણા આપી હા હા ઓનલાઈન થી બધું થાય છે અને એકદમ મજા આવી ગઈ સભામાં આજે બરાબર સભા કરીને હમણાં આવ્યા હા હવે આ લોકો રસોઈ બનાવે એ તો બતાવ્યું બતાવ્યું પ્રસાદમાં શું હતું પ્રસાદમાં આજે શીરો હતો ગરમ 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 શીરો એકદમ અને આ શું કે છે આ દૂધ 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 ઓ ઈ કાલે સવારે આવશે હો માન્ય એ મૂકી દે જાઓ મૂકી દે